આદરણીય ગુરુજનો, અહીં પધારેલ મહેમાનશ્રીઓ, વડીલો અને મારા વહાલા મિત્રો, મારું નામ ગર્ભટેમાક્ષી ગુણનભાઈ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025-26ના શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. આપણે સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી તેનો ઉપયોગ કરીએ છીએ. આપણો મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીની જ દેન છે. પહેલાંના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્રો લખતા હતા, જેમાં દિવસો લાગી જતા હતા. આજે આપણે એક સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનને કારણે શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણી શકીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ અને ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું વધુ રસપ્રદ બને છે. આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન લેવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો તે ભવિષ્યમાં ઘણી બધી પ્રગતિ કરી શકે છે. તે નવા ઉપકરણો બનાવી શકે છે, તે નવા સંશોધનો કરી શકે છે અને દેશના વિકાસમાં ફાળો આપી શકે છે. યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે. તો ચાલો